વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ભાગ 4 માં આપણે ફરીથી દ્વિઘાત સમીકરણ વિશેની આગળની માહિતી ભણીશું। વિભાગ 4 જે છે ભાગ 4, તો આ ભાગ 4 ની અંદર આપણે કૂટ પ્રશ્નો પર જઈશું અને આ કૂટ પ્રશ્નો જે છે એ બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કૂટ પ્રશ્ન છે કે જે વિભાગ બી ની અંદર એક્ઝામમાં 3 માર્ક્સના સ્વરૂપે પૂછાશે। તો ચાલો આપણે એ દાખલા શીખવાની શરૂઆત કરીએ। જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટરનો વર્ગ હોય એવી લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે। જો તમારો જવાબ હા હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવો। વિદ્યાર્થી મિત્રો જો અહીંયા લંબાઈ પહોળાઈ કરતાં બમણી છે એટલે આપણે પહોળાઈ કેટલી ધારીશું x, તો આપણને લંબાઈ શું મળશે 2x। હવે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ। અહીંયા લંબાઈ કેટલી છે તમારી પાસે 2x એટલે તમે લખશો 2x ગુણ્યા પહોળાઈ કેટલી છે x એટલે 2x સ્ક્વેર। તો માટે 2x સ્ક્વેર બરાબર ક્ષેત્રફળ કેટલું છે 800 એટલે આપણે લખીશું 2x સ્ક્વેર બરાબર 800 માટે 2x સ્ક્વેર માઇનસ 800 બરાબર 0। આમાંથી કેટલા કોમન નીકળશે? 2 કોમન નીકળશે એટલે આપણું સ્ટેપ વધશે x સ્ક્વેર માઇનસ 400 ઇઝ ઇક્વલ ટુ 0। જો આ સમીકરણના વાસ્તવિક બીજ હોય તો આંબાવાડી બનાવવાનું શક્ય થાય। તો આપણે શું કરીશું? એના માટે વિવેચક શોધીશું। તો x સ્ક્વેરના વર્ગ આગળ કોઈ સ્ટેપ નથી એટલે આપણે લખીશું a બરાબર 1। x વાળું સ્ટેપ તો આપ્યું જ નથી એટલે b બરાબર લખીશું 0 અને c બરાબર છે માઇનસ 400। d ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac। b કેટલા છે 0 એટલે 0નો વર્ગ માઇનસ 4, એની વેલ્યુ કેટલી છે 1 અને c કેટલા છે માઇનસ 400। 4 ગુણ્યા માઇનસ 400 એટલે કે આ માઇનસ 4 અને માઇનસ 400 બંનેનો ગુણાકાર કરીશું એટલે થશે 1600। 1600 ગ્રેટર ધેન 0। 1600 ગ્રેટર ધેન 0 આવ્યા એટલે સમીકરણને વાસ્તવિક બીજ છે। આપણને આ એક્ઝામ્પલમાં શું પૂછ્યું હતું કે જો તમારો જવાબ હા હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોયું કે વિવેચક જે છે તો વિવેચકનું મૂલ્ય આપણને શાના ફોર્મમાં આવે છે? પ્લસના ફોર્મમાં આવે છે। પ્લસના ફોર્મમાં આવે છે એટલે સમીકરણને વાસ્તવિક બીજ છે। આથી માંગ્યા મુજબના માપવાળી આંબાવાડી બનાવવું શક્ય છે। એટલે x સ્ક્વેર માઇનસ 400 બરાબર 0। તો x સ્ક્વેર માઇનસ 400ના અવયવ શું થશે? એકવાર પ્લસ 20 અને એકવાર માઇનસ 20 એટલે x પ્લસ 20 અને x માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 0। એટલે આપણને જવાબ મળશે આ પ્લસ છે એટલે x બરાબર માઇનસ 20, આ માઇનસ છે એટલે આપણને મળશે પ્લસ 20। માઇનસ જે છે એ શક્ય નથી। કોઈ દિવસ આપણે કોઈ પણ આંબાવાડી છે, હવે આપણે એની લંબાઈ અને પહોળાઈ શોધવી હોય તો એ માઇનસમાં આવી શકે નહીં એટલે આ માઇનસ 20 શક્ય નથી। તો આંબાવાડીની પહોળાઈ કેટલી આવશે? 20 મીટર અને આપણે આ જે છે કેટલા ધરેલા? 2x ધરેલો ને લંબાઈ એટલે 2 ગુણ્યા 20 એટલે કેટલા આવશે? 40 મીટર। હવે આ પ્રકારના એક્ઝામ્પલમાં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તમને એવું પૂછવામાં આવ્યું છે કે જો તમારો જવાબ હા હોય તો આગળનું સ્ટેપ આપણે ગણવાનું છે। તો આવું તમને કેમ કહ્યું છે? x સ્ક્વેર માઇનસ 400 છે, ચાલો તો તમે જનરલી x સ્ક્વેર માઇનસ 400ના ફેક્ટર તો તમને ખબર જ છે ને કે x માઇનસ 20 અને x પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ 0। પણ ના, આ પ્રકારનો એક્ઝામ્પલ હોય ત્યારે તમારે પહેલાં એ સાબિત કરીને બતાવવું પડશે કે સમીકરણના બીજ જે છે એ સમાન છે અને સમીકરણના બીજ જો સમાન હોય તો જ આપણે એના ફેક્ટર આગળ શોધી શકીએ છીએ। એટલે આ પ્રકારનો જ્યારે કૂટ પ્રશ્ન રહેશે તો એમાં તમારે ખાસ ધ્યાન આપવું, ડાયરેક્ટ પહેલાં અવયવ નહીં પાડી દેવાના, પહેલાં તમારે વિવેચક શોધવાનો અને વિવેચક શોધતા જો એ માઇનસના ફોર્મમાં આવશે તો લંબાઈ અને પહોળાઈ શોધવી શક્ય નથી એવું આપણે કહી શકીએ। એટલે આ બાબત ઉપર ખાસ પ્રકારનું તમારે ધ્યાન આપવાનું રહેશે। ચલો આપણે બીજો એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ। અહીંયા જો જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટરનો વર્ગ હોય તેવો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે। જો શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો। તો આપણે બગીચાની લંબાઈ જે છે, લંબાઈ અને પહોળાઈ શોધવાની છે। તો આપણે બગીચાની લંબાઈ શું ધારીશું? x મીટર।
હવે પરિમિતિનું શું સૂત્ર છે? પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. અહીંયા તમને પરિમિતિ આપી જ દીધી છે રકમમાં. કેટલી આપી છે? 80. તો હું અહીંયા કેટલા લખી દઈશ? 80 બરાબર 2. લંબાઈ મેં કેટલી ધારી છે? x. એટલે હું અહીંયા લખીશ x પ્લસ પહોળાઈ. 80 બરાબર 2 કૌંસમાં x વત્તા પહોળાઈ. આ 80 ના છેદમાં 2 એટલે 40 થઈ જશે. તો 40 બરાબર x વત્તા પહોળાઈ. તો માટે પહોળાઈ બરાબર 40 માઇનસ x. આપણે લંબાઈ પણ મળી ગઈ. લંબાઈ કેટલી મળી? x મીટર. પહોળાઈ કેટલી મળી આપણને? 40 માઇનસ x. હવે આપણે આગળ લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? x. એટલે આપણે અહીંયા x લખીશું. પહોળાઈ કેટલી આવી? 40 માઇનસ x. એટલે આપણે અહીંયા લખીશું 40 માઇનસ x. ક્ષેત્રફળ કેટલું છે? 400. એટલે આપણે અહીંયા લખીશું 400. હવે અહીંયા જોઉં તમે, આ 40 નો x સાથેનો ગુણાકાર એટલે 40x માઇનસ x અને x નો ગુણાકાર એટલે x². તો આ જે સ્ટેપ છે માઇનસ x² પ્લસ 40x, એને હું ડાબી બાજુ તરફ લઈ જાઉં છું ત્યારે નિશાની ચેન્જ થઈ જાય છે. એટલે x² માઇનસ 40x પ્લસ 400 બરાબર 0. હવે મેં તમને અત્યારે જ કીધું ને આગળ કે આપણે ફર્સ્ટ એનો શું શોધવાનો? વિવેચક શોધવાનો. કેમ વિવેચક શોધવાનો? કારણ કે પહેલા આપણે સાબિત કરવું પડે કે સમીકરણના બીજ વાસ્તવિક હોય તો જ એની લંબાઈ અને પહોળાઈ આપણે શોધી શકીએ. તો ચાલો વિવેચક શોધીએ. d = b² માઇનસ 4ac. b બરાબર કેટલા છે આપણી પાસે? -40. એટલે હું અહીંયા લખીશ -40 નો વર્ગ માઇનસ 4. a બરાબર કેટલા છે? 1. એટલે હું અહીંયા લખીશ 1. c બરાબર કેટલા છે? 400. એટલે આપણે અહીંયા લખીશું 400. -40 નો વર્ગ એટલે કેટલા થશે? 1600. માઇનસ 400 ગુણ્યા 4 એટલે પણ 1600. 1600 માઇનસ 1600 એટલે 0. આથી સમીકરણના બીજ વાસ્તવિક છે. આથી આપેલ મુજબનો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય બનશે. હવે અહીંયા તમે જો આપણી પાસે રકમ શું હતી? x² માઇનસ 40x પ્લસ 400 બરાબર 0. 400 ના અવયવ એવા પાડો કે જેનો સરવાળો અને બાદબાકી કરતા શું આન્સર મળે આપણને? 40. તો અહીંયા તમે x માઇનસ 20 અને x માઇનસ 20 બંને અવયવ થશે. બંને માઇનસ છે એટલે જવાબ શું આવશે? x બરાબર 20 મીટર અને x બરાબર 20 મીટર. એટલે આપણી લંબાઈ કેટલી આવી? લંબાઈ x ધારેલી ને આપણે, x ધારેલી એટલે x બરાબર આવ્યા 20 મીટર. પહોળાઈ, તો પહોળાઈ એટલે y બરાબર 40 માઇનસ x. x બરાબર આપણો કેટલો જવાબ આવ્યો? 20. એટલે અહીંયા આપણે x ની જગ્યાએ કેટલા લખીશું? 20 લખીશું. એટલે y બરાબર 40 માઇનસ 20 એટલે આપણને મળશે 20 મીટર. આમ લંબાઈ મળે છે 20 મીટર અને પહોળાઈ પણ આપણને મળે છે 20 મીટર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો એક્ઝામ્પલ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ચાલો હવે આપણે બીજો એક કુલ પ્રશ્ન સોલ્વ કરીશું. એમાં જો 2 અંકની એક સંખ્યા તેના અંકોના સરવાળાથી 4 ગણી અને અંકોના ગુણાકારથી 3 ગણી છે તો તે સંખ્યાઓ શોધો. જ્યારે 2 અંકની સંખ્યાની વાત કરે એટલે આપણે એવું મગજમાં વિચારવાનું કે આ એકમનો અંક અને દશકના અંકવાળો દાખલો છે. કેમ? કારણ કે તમને એ ખબર છે 10x + y વાળા દાખલાથી તમે લોકો વાકેફ છો. તો અહીંયા જો હું શું કરીશ, પહેલા 10x નો અંક ધારીશ. તો ધારો કે 10x નો અંક બરાબર x અને એકમનો અંક શું લઈશ? y. એટલે મારી માંગેલ સંખ્યા શું બનશે? 10x + y. હવે તમને એવું કીધું છે કે અંકોનો સરવાળો. તો અંકોનો સરવાળો એટલે અંક આપણે શું લીધા છે? x અને y લીધા છે. ચલો એનો હું સરવાળો કરીશ. સરવાળો કરીશ એટલે x + y. હવે મારે અંકોનો શું કરવાનો છે? ગુણાકાર. ગુણાકાર કરવાનો છે એટલે શું બનશે? x y. એટલે 10x + y બરાબર કેટલા ગણી છે? જો અહીંયા આપણી મેઇન સંખ્યા શું છે એ ખાસ ધ્યાન પર રાખવાનું. આપણી મેઇન સંખ્યા છે 10x + y. તો આ 10x + y જે છે એમાં સરવાળો કેટલા ગણો છે? સરવાળો જોવા, સરવાળો 4 ગણો છે ને, તો આપણે અહીંયા લખીશું 4 કૌંસમાં x + y. જોવા ગુણાકાર, અંકોનો ગુણાકાર. અંકોનો ગુણાકાર કેટલા ગણો છે? 3 ગણો છે. એટલે આપણે અહીંયા લખીશું 10x + y બરાબર 3xy. હવે
10x વત્તા y બરાબર 4 કૌંસમાં x વત્તા y. આનો આપણે કૌંસ ગુણાકાર કરીએ એટલે આ બનશે 4x અને આ 4 અને y એટલે બનશે 4y. હવે હું શું કરું છું, એક સાઈડ x વાળા સ્ટેપ ભેગા કરું છું અને બીજી સાઈડ y વાળા સ્ટેપ ભેગા કરીશ. અહીંયા જો આ 10x છે, આ પ્લસ 4x છે, એ આ ડાબી બાજુ આવશે એટલે શું થઈ જશે, માઇનસ. એટલે 10x માઇનસ 4x. અહીંયા જો આ 4y છે, આ પ્લસ y છે, એ રાઈટ હેન્ડ સાઈડ આવશે તો શું થઈ જશે, માઇનસ. માટે 10 માંથી 4 જાય તો કેટલા, 6. એટલે આ 6x બરાબર 4y માઇનસ y એટલે 3y. તો માટે y બરાબર 6x ના છેદમાં 3. એટલે આપણો જવાબ આવશે y બરાબર 2x. હવે જે આપણું પેલું ગુણાકાર વાળું સ્ટેપ હતું ને કે જે 3 ગણા હતા, એ 3 ગણા વાળા સ્ટેપમાં આપણે શું કરીશું, y ની કિંમત મૂકીશું. આપણે y ની કિંમત કેટલી શોધી, 2x શોધી ને અત્યારે. તો અહીંયા હું જોઉં શું કરું છું, આ 10x છે, આ y છે, તો y ની જગ્યાએ હું કેટલા લખું છું, 2x લખ્યા બરાબર 3x. અહીંયા y છે, જો આ y ની જગ્યાએ મેં કેટલા લખ્યા, 2x લખ્યા. 10 વત્તા 2 એટલે 10 ને 2 12 એટલે 12x થશે બરાબર 6x 3x ગુણ્યા 2x એટલે 6x નો વર્ગ. તો માટે 6x નો વર્ગ આ પ્લસ છે એટલે આ સાઈડ આવશે તો માઇનસ. માઇનસ 12x ઇઝ ઇક્વલ ટુ 0. આ બંનેમાંથી કેટલા કોમન નીકળશે, 6x કોમન નીકળશે ને. એટલે 6x કોમન, કૌંસમાં વધશે x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આ જો 6x બરાબર 0 છે તો આપણે x બરાબર પર શું કહી શકીએ, 0. ત્યાર પછી અહીંયા જો આ x માઇનસ 2 છે, x માઇનસ 2 બરાબર 0 તો x બરાબર શું આવશે, 2. હવે x બરાબર 0 એટલે કે y બરાબર પણ 0, તો એ જે સંખ્યા છે એ શક્ય નથી. તો આપણે કઈ જવાબને કન્સિડર કરીશું, તો અહીંયા x બરાબર 2 ને કન્સિડર કરીશું. એટલે x બરાબર આવ્યો 2, તો y બરાબર મળશે 2x એટલે કે 2 ગુણ્યા 2 એટલે કેટલા મળશે, 4. તો હવે આપણી માંગેલ સંખ્યા બરાબર 10x વત્તા y. એમાં x બરાબર કેટલા આવ્યા, 2 એટલે અહીંયા લખીશું 2 એટલે 10 દુ 20. y બરાબર કેટલા આવ્યા, 4 એટલે અહીંયા લખીશું 4. 10 દુ 20, 20 વત્તા 4 એટલે આપણે જવાબ કેટલો આવ્યો, 24. તો આ રીતે આપણી માંગેલ સંખ્યા જે છે એ આપણને કેટલી મળે છે, 24 મળે છે. ચલો બીજા નેક્સ્ટ સ્લાઇડ પર આપણે જઈએ. આ એક્ઝામ્પલ બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. એક ઝડપી ટ્રેન મૈસૂર અને બેંગ્લોર વચ્ચેનું 132 કિલોમીટર અંતર કાપવા ધીમી ટ્રેન કરતાં 1 કલાક ઓછો સમય લે છે. જો ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ ધીમી ટ્રેનની સરેરાશ કરતાં 11 કિલોમીટર પર વધુ હોય તો બંને ગાડીની સરેરાશ ઝડપ શોધો. હવે અહીંયા તમે જો આ રકમમાં તમને ધીમી ઝડપ અને ઝડપી ઝડપ એમ બે પ્રકારની વાત કરી છે. તો આપણે શું કરીએ, પહેલા આપણે ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ ધારીએ. તો અહીંયા ધારો કે ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ x કિલોમીટર પર કલાક છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો તમને શું કીધું છે કે ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ જે છે એ પેલા કરતાં કેટલી વધારે છે, 11 કિલોમીટર પર વધુ છે. આ ઝડપી ટ્રેન જે છે એ આ ધીમી કરતાં કેટલા વધારે છે, 11 વધારે છે. વધારે છે એટલે આપણે શું કરીશું, પ્લસ 11 કરીશું ને. તો ઝડપી ટ્રેનની ઝડપ બરાબર x વત્તા 11 કિલોમીટર પર કલાક. હવે આ બંને ટ્રેન જે છે એ કેટલું અંતર કાપે છે, 132 અંતર કાપે છે. તમને ઝડપનું સૂત્ર ખબર છે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો મારી પાસે અહીંયા સમય શોધવાનો છે ને, તો હું સમય લખીશ કે સમય બરાબર, તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું છે, પહેલા માટે અંતર 132 છે. આપણે ધીમી ટ્રેન માટે કેટલું ધાર્યું, x ધાર્યું, એટલે હું અહીંયા લખીશ 132 છેદમાં x. ચાલો પછી ઝડપી ટ્રેન માટે, તો ઝડપી ટ્રેન માટે જે છે તો એની ઝડપી ટ્રેન માટેની ઝડપ કેટલી છે, x વત્તા 11. બંનેનું અંતર તો કેટલું છે, 132, એટલે 132 છેદમાં x વત્તા 11. હવે તમે અહીંયા જુઓ, તમને એવું કીધું છે કે આ બંને જે છે એ સરેરાશ કરતાં
11 કિલોમીટર વધુ અંતર કાપે છે ત્યારે એના વચ્ચે જોવા 1 કલાક જેટલો ઓછો સમય લે છે, બરાબર. આ 1 કલાક જેટલો ઓછો સમય લે છે, એટલે આપણે શું કરીશું, માઇનસ કરીશું ને. તો અહીંયા જો 132/x + 11 બરાબર 132/x -1. કેમ -1 લખ્યો મેં આ? એટલા માટે કે 1 કલાક ઓછો સમય લે છે. હવે છેદમાં છે x અને x + 11, એટલે આપણે શું કરીશું, લસા લઈશું. તો આ પહેલા સ્ટેપને આપણે x વડે ગુણીશું, એટલે 132x બરાબર 132 એને x + 11 વડે માઇનસ આ 1 જે છે તો 1 ની વેલ્યુ એટલે 1 જ રહેશે, એટલે હું ડાયરેક્ટ આવું પણ લખી શકું કે x અને x + 11. હવે હું આનો કૌંસ ગુણાકાર કરું છું. 132x વત્તા 132 ગુણ્યા 11 એટલે કેટલા થશે, 1452 માઇનસ આ x અને આ x એટલે x નો વર્ગ માઇનસ 11 ને x સાથે ગુણીએ એટલે -11x. હવે જોવું તમે અહીંયા આ 132x અને આ પણ 132x બંને કટ થઈ જશે ને, તો બંને કટ થઈ જશે એટલે આપણને જવાબ શું મળ્યો, x નો વર્ગ વત્તા 11x માઇનસ 1452 બરાબર 0. અહીંયા જો a ની વેલ્યુ કેટલી છે 1, b ની વેલ્યુ કેટલી છે 11 અને c ની વેલ્યુ કેટલી છે -1452. હવે આપણું સૂત્ર છે b² - 4ac, એટલે b બરાબર કેટલા છે મારી પાસે 11 છે ને, તો હું આ 11 નો વર્ગ કરીશ -4 1 અને c ની વેલ્યુ કેટલી છે -1452. આ 11 નો વર્ગ કેટલો થશે, અહીંયા 2 લખવાના રહી ગયા છે, અહીંયા 2 આવશે. 11 નો વર્ગ કેટલો થશે 121, એટલે 121 વત્તા આ બંનેનો ગુણાકાર કરીશું એટલે જવાબ આવશે 5808. આ બંનેનો સરવાળો થશે 5929. હવે આપણું સૂત્ર છે x = -b ± વર્ગમૂળમાં d છેદમાં 2a. આ b જે છે તો b બરાબર વેલ્યુ કેટલી છે 11 છે ને, એટલે હું અહીંયા લખીશ -11 ± વર્ગમૂળમાં 5929 છેદમાં 2 એની વેલ્યુ કેટલી છે 1. હવે તમારે એવું વિચારવાનું છે કે વર્ગમૂળમાં 5929 એ કોનો વર્ગમૂળ હશે, મીન્સ એના બરાબર શું આન્સર આવશે. તો 5929 હતો ને, તો તમારે જનરલી એવી સંખ્યાનો વર્ગ લેવાનો કે જેની નજીક એ સંખ્યા આવે. જેમ કે ચાલો હું 70 નો વર્ગ લેવું, તો 70 નો વર્ગ તમને શું મળે છે 49 તો મળે છે ને, એટલે તમે થોડા કન્સિડર થઈ જશો કે મારો જવાબ જે છે ને એ 70 ની કોઈ ઉપરવાળી સંખ્યા જે છે એનું વર્ગમૂળ છે આ સંખ્યા. એટલે 5929 જે છે એ 77 જે છે એનો વર્ગમૂળ હતું, એટલે અહીંયા આવશે -11 ± 77 છેદમાં 2. હવે જો એક વાર હું શું કરીશ પ્લસ કરીશ અને એક વાર હું શું કરીશ માઇનસ કરીશ, તો -11 આ -11 પ્લસ 77 એટલે શું વધશે 66 છેદમાં 2 એટલે x બરાબર આવશે 33. ત્યાર પછી x બરાબર -11 હું એનું શું કરીશ -77 એટલે -11 અને -77 બંને માઇનસ માઇનસ પ્લસ એટલે -88 છેદમાં 2 એટલે x બરાબર આવશે -44. ઝડપ માઇનસમાં શક્ય નથી, એટલે x બરાબર -44 એ શક્ય નથી. તો x બરાબર જવાબ કેટલો આવ્યો 33. આ 33 જે છે એ કઈ ટ્રેનની ઝડપ આવી, ધીમી ટ્રેનની ઝડપ ને. કારણ કેમ ધીમી ટ્રેનની ઝડપ, ધીમી ટ્રેન માટે આપણે x ધારેલા અને ઝડપી ટ્રેન માટે આપણે શું ધારેલું x + 11. x + 11 એટલે x ની વેલ્યુ કેટલી આવી છે 33. 33 + 11 એટલે કેટલો જવાબ આવશે 44. એટલે ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ એ 44 કિલોમીટર પર કલાક દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આગળનો જે કુટ પ્રશ્ન હતો મૈસૂર અને બેંગ્લોર ઝડપી ટ્રેન વાળો, એ એક્ઝામ્પલ પણ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે બીજો એક કુટ પ્રશ્નને સોલ્વ કરીશું. જુઓ તમે રકમમાં અહીંયા તમને શું બતાવે છે કે એક એવો લંબચોરસ બગીચો બનાવવો છે કે જેની પહોળાઈ તેની લંબાઈ કરતાં 3 મીટર ઓછી હોય અને તેનું ક્ષેત્રફળ જેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો હોય
વેધ 12 મીટર હોય અને પહેલેથી બનેલા સમદ્રી બાજુ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતાં 4 મીટરનો વર્ગ વધુ હોય તો આપણે લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈ શોધવો. જો અહીંયા તમને આકૃતિ દોરીને જ આપેલી હતી રકમની સાથે જ, બરાબર. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ પહોળાઈ કેટલી છે, x મીટર છે, અને લંબાઈ કેટલી છે, x વત્તા 3. એટલે આપણે લખીશું પહેલું સ્ટેપ કે લંબચોરસ બગીચાની પહોળાઈ બરાબર x મીટર અને લંબાઈ બરાબર x વત્તા 3 મીટર. હવે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું સૂત્ર, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે x અને x વત્તા 3 આ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો આ x અને આ x એટલે x નો વર્ગ, x અને 3 એટલે વત્તા 3x. હવે સમદ્રી બાજુ ત્રિકોણનો પાયો જે છે એ x છે, એટલે એનું ક્ષેત્રફળ જે છે 1/2 ગુણ્યા x ગુણ્યા અહીંયા તમને કેટલું આપ્યું છે, જોવા તમને આન્સર કેટલો આપેલો છે, વેધ 12 આપ્યો છે ને, પાયો ગુણ્યા વેધ. આ સમદ્રી બાજુ ત્રિકોણના પાયા માટે મારે લેવું છે તો મારું સૂત્ર શું, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો પાયો આપણે કેટલો લીધો, x ધાર્યો, આપણે વેધ આપી જ દીધેલો છે, કેટલો છે, 12 છે. તો અહીંયા હું 12 લખીશ, 2 છંગ 12 એટલે કેટલા વધશે, 6x મીટરનો વર્ગ. હવે તમે અહીંયા જોઉં કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આવ્યું, x નો વર્ગ વત્તા 3x. સમદ્રી બાજુ ત્રિકોણ માટે કેટલું આવ્યું, 6x. હવે તમે રકમમાં વાંચો, અહીંયા જો ફરી રકમ પર જાઓ તો રકમમાં શું કીધું છે, સમદ્રી બાજુ ત્રિકોણાકાર બગીચાના ક્ષેત્રફળ કરતાં 4 મીટરનો વર્ગ વધુ છે. વધુ છે એટલે આ 6x જે છે ને એ 4 કરતાં વધુ મીન્સ વધુ છે, એટલે આપણે વધુ છે એટલે પ્લસ કરીશું ને, એટલે અહીંયા લખીશું x નો વર્ગ વત્તા 3x બરાબર 6x વત્તા 4. માટે x નો વર્ગ આ 3x છે એમાંથી કેટલા માઇનસ થશે, 6x એટલે કેટલા વધશે, 3x. આ +4 છે એ ડાબી બાજુ આવશે એટલે -4 = 0. તો દ્વિઘાત સૂત્રનો આપણે આમાં ઉપયોગ કરીએ એટલે આપણને સૂત્ર મળશે x બરાબર 3 ± વર્ગમૂળમાં b² - 4ac. એટલે અહીંયા તમે b, a અને c ની વેલ્યુ મૂકશો એટલે તમને મળશે વર્ગમૂળમાં 25 છેલ્લે આન્સર મળશે. તમારે એકવાર આગળ અહીંયા દર્શાવી દેવાનું કે x = -b ± વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a. હવે અહીંયા 3 ± આ વર્ગમૂળ 25 એટલે શું જવાબ આવશે, 5 છેદમાં 2. હવે આ જો એકવાર પ્લસ છે એકવાર માઇનસ છે, 3 વત્તા 5 એટલે કેટલા થશે, 8. 8 છેદમાં 2 એટલે કેટલા, 4. પછી બીજું જો આ 3 -5, 3 - 5 એટલે કેટલા આવશે, -2. -2 છેદમાં 2 એટલે આન્સર શું આવ્યો, -1. -1 જવાબ શક્ય નથી. આથી બગીચાની પહોળાઈ કેટલી થશે, x મીટર અને લંબાઈ કેટલી થશે, 4 માં આપણે કેટલા ઉમેરવાના હતા, 3 ને, એટલે 7 મીટર થશે. તો આ રીતે આપણે આ એક્ઝામ્પલમાં લંબાઈ અને પહોળાઈ જે છે એ આપણે શોધી શકીએ છીએ. ચલો બીજો એક કુટ પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. આ એક્ઝામ્પલમાં તમે જો રકમમાં શું કીધું છે આપણને કે 13 મીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પરના એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવેલ છે જેથી આ બગીચાના એક વ્યાસના બંને અંત્યબિંદુઓ આલ્ફા અને બીટા આગળ બનેલ ફાટકના થાંભલાના અંતરનો તફાવત 7 મીટર છે. શું આ શક્ય છે? જો હા હોય તો બંને ફાટકથી કેટલે દૂર થાંભલો લગાવવો જોઈએ? ચલો તો પહેલા તો આપણે શું કરીશું, આ થાંભલાથી ફાટકનું અંતર માની લેવું કે તમને એવું કીધું છે ને કે આ પી જે આકૃતિ દોરેલી જ છે, રકમની સાથે આકૃતિ દોરીને જ આપેલું હતું. આ પી જે છે આપણે એવું વિચારીએ કે આ થાંભલાની શરૂઆત થશે, આ થાંભલો, તો પી એ થાંભલાનું સ્થાન છે. હવે થાંભલાથી ફાટકનું અંતર એટલે માની લો કે આ ફાટક આગળ સ્ટાર્ટ થાય છે, તો આ ફાટકનું અંતર આપણે કેટલું લીધું છે અહીંયા બી પાસે, તો થાંભલાથી ફાટકનું અંતર x મીટર એટલે કે આખું જે બીપી છે ને એના બરાબર આપણે લઈશું x મીટર. હવે
થાંભલાથી બંને ફાટકના અંતરનો તફાવત, આ થાંભલો લીધો આપણે, પી એ તમને થાંભલો કીધો અને અહીંયા બી થી આપણને ફાટક કીધું, તો એ બંનેનો તફાવત એટલે આ એપી થશે, એપી માઇનસ બીપી બરાબર કેટલા આપેલા છે તમને? આ થાંભલાનો તફાવત તમને કેટલો કીધો છે? 7 કીધું છે ને, તો આપણે એવું પણ લખી શકીએ કે એપી માઇનસ બીપી અથવા તો બીપી માઇનસ એપી બરાબર 7 મીટર. એટલે એપી બરાબર આ બીપી બરાબર શું ધારેલા છે આપણે? એક્સ ધારેલા છે ને, તો એપી બરાબર થશે એક્સ વત્તા 7 મીટર. હવે જોવું તમે અહીંયા તમને શું કીધું છે? 13 મીટર વ્યાસવાળો, બરાબર 13 મીટર વ્યાસવાળો, એટલે આપણે પાયથાગોરસનું સૂત્ર એપ્લાય કરીશું અહીંયા, એપી સ્ક્વેર પ્લસ પીબી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર. આ એપી બરાબર આપણે શું લઈએ છીએ? એક્સ વત્તા 7, એનો વર્ગ કરીશું. પીબી બરાબર આપણે શું લીધું? એક્સ લીધું, તો એક્સનો વર્ગ કરીશું. આ એબી તમને રકમમાં આપી દેલા છે, કેટલા આપેલા છે? 13 આપેલા છે ને, તો આપણે કોનો વર્ગ કરીશું? 13નો વર્ગ કરીશું. તો અહીંયા જુઓ, એક્સ વત્તા 7 આખાનો વર્ગ એટલે એક્સનો વર્ગ વત્તા 14x વત્તા 49 વત્તા એક્સનો વર્ગ. આ 13નો વર્ગ કેટલો થશે? 169. તો માટે 2x સ્ક્વેર પ્લસ 14x, આ 49 છે, આ 169 છે. 169 જ્યારે ડાબી બાજુ આવશે તો માઇનસ 169 લખાશે, એટલે 49 માઇનસ 169 એટલે શું વધશે? 120. તો માટે 2x સ્ક્વેર પ્લસ 14x માઇનસ 120 ઇઝ ઇક્વલ ટુ 0. એમાંથી આપણે 2 કોમન કાઢી લઈએ, 2 કોમન કાઢી લઈએ એટલે આપણી પાસે શું સ્ટેપ વધશે? એક્સનો વર્ગ પ્લસ 7x માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે વિવેચકનું સૂત્ર એપ્લાય કરીશું, બી સ્ક્વેર માઇનસ 4ac. અહીંયા જો બી કેટલા છે? 7 છે, એટલે આપણે 7નો વર્ગ કરીશું, માઇનસ 4 એ બરાબર કેટલા છે? 1 છે. સી બરાબર કેટલા છે? માઇનસ 60, તો આપણે અહીંયા માઇનસ 60 લખીશું. ચલો 7નો વર્ગ કેટલો થશે? 49, એટલે અહીંયા આપણે લખીશું 49 વત્તા 60 અને 4નો ગુણાકાર કેટલો થશે? 240. એટલે 49 વત્તા 240 એટલે શું મળ્યું આપણને? 289. 289 એટલે પ્લસ ફોર્મમાં આન્સર આવ્યો ને આપણો? પ્લસ ફોર્મમાં આન્સર આવ્યો એટલે કે વિવેચક ગ્રેટર ધેન 0 હોવાથી દ્વિઘાત સમીકરણને 2 વાસ્તવિક બીજ મળે છે અને તેથી બગીચાની સીમા પર થાંભલો લગાવી શકાય. હવે આ x સ્ક્વેર પ્લસ 7x માઇનસ 60 છે, 60ના એવા અવયવ પાડો, 12 × 5 = 60 એટલે 7 આવી જશે ને, એટલે x નો વર્ગ વત્તા 12x માઇનસ 5x માઇનસ 60 બરાબર 0. આ સમીકરણને 2 વડે ભાગતા જે છે ને એ આપણે આગળનું સ્ટેપ જે જોયું ને અહીંયા, ત્યાં આપણે એને 2 વડે ભાગેલા એટલે આપણે આ સ્ટેપ મળેલું, એના માટે કહેવા માંગે છે. હવે અહીંયા જો x સ્ક્વેર પ્લસ 12x, આમાંથી x કોમન નીકળશે ને એટલે x પ્લસ 12, આમાંથી શું કોમન નીકળશે? 5 કોમન નીકળશે, એટલે કાઉન્સમાં પણ વધશે x પ્લસ 12, એટલે આના ફેક્ટર પડે છે x પ્લસ 12 x માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે x બરાબર આ પ્લસ છે ને, પ્લસ 12 છે એટલે આપણને જવાબ મળશે માઇનસ 12. આ x માઇનસ 5 છે ને એટલે આપણને x બરાબર મળશે 5. હવે આ ઋણ જે છે અંતર, જો આપણને ઋણ 12 આવ્યા જવાબમાં, તો x અંતર હોવાથી ઋણ ન હોઈ શકે એટલે માઇનસ 12 જે છે એ શક્ય નથી. તો જવાબ શું આવશે આપણો? x બરાબર 5. તો બંને ફાટકથી કેટલે દૂર થાંભલો મૂકવો જોઈએ? તો આપણે છેલ્લે આન્સરમાં શું લખવાનું કે સીમા પર થાંભલો એ રીતે લગાવવો જોઈએ કે જેનું ફાટક બીથી અંતર 5 મીટર અને ફાટક આલ્ફા અંતર 12 મીટર હોય. તો આ રીતે આપણે આ એક્ઝામ્પલને સોલ્વ કરી શકીએ. હવે બીજો એક કૂટ પ્રશ્ન જે છે, આ કૂટ પ્રશ્ન પણ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે અહીંયા રકમમાં શું કહે છે તમને રકમમાં? પાણીના 2 નળ એક સાથે 9.3 કલાકમાં એક ટાંકી ભરી શકે છે. એટલે 2 નળ જે છે એક સાથે ટાંકી ભરી શકે છે. મોટા વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળા કરતાં 10 કલાકનો ઓછો સમય લે છે. બંને નળ દ્વારા ટાંકી ભરવાનો અલગ અલગ સમય શોધો. તો
અહીંયા બે નળની વાત કરી છે, એક મોટા વ્યાસવાળો છે અને એક નાના વ્યાસવાળો છે. તો આપણે અહીંયા જો તમને શું કીધું છે, મોટા વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે નાના વ્યાસવાળા કરતાં 10 કલાકનો ઓછો સમય લે છે. તો આપણે ધારવું કોના માટે પડશે, નાના માટે ને. તો આપણે લખીશું પહેલું સ્ટેપ કે ધારો કે નાના વ્યાસવાળા સંપૂર્ણ ટાંકી ભરવા લાગતો સમય બરાબર x કલાક. તેથી મોટા વ્યાસવાળા નળ વડે સંપૂર્ણ ટાંકી ભરતા લાગતો સમય બરાબર 10 કલાક કેટલો લે છે, ઓછો લે છે ને. ઓછો એટલે આપણે શું કરીશું, માઇનસ. એટલે અહીંયા આપણે લખીશું x માઇનસ 10 કલાક. હવે જો 1 કલાકમાં નાના વ્યાસવાળા નળ વડે ભરી શકાતો ટાંકીનો હિસ્સો, એટલે પહેલા માટે આપણે લખીશું 1/x અને આ મોટા વ્યાસવાળા માટે આપણે શું લખીશું, 1/x માઇનસ 10. એટલે કે બંને નળ સાથે 1 કલાક ચાલુ રાખવામાં આવે, બંને નળ એક સાથે 1 કલાક ચાલુ રાખવામાં આવે તો આટલો હિસ્સો ભરી શકાય. અહીંયા મેં 1 કલાક માટે લીધું છે એટલે મેં શું એટલે ઉપર મેં 1 લખ્યા કે 1/x. તમને એવો વિચાર આવે કે ટીચર અહીંયા 1 કેમ લખ્યા, તો 1 મેં એટલા માટે લખ્યા. ત્યાર પછી અહીંયા લખ્યું 1 કલાકમાં એટલે 1/x માઇનસ 10. હવે જો તમને અહીંયા મેઇન વસ્તુ આપી છે, મેઇન કે બંને નળ સાથે ચાલુ રાખવામાં આવે તો ટાંકી 9.3/8 એટલે શું, જો આ 9 × 72 કેટલા ઉમેરવાના, 3 એટલે કેટલા થશે, 75/8 કલાકમાં ભરી શકાય. ચલો હવે આપણે 1 કલાક માટે પાછું ટાંકીનું લેવું છે ને. તો 1 કલાકમાં ટાંકીનો એટલે 1/75/8 ભાગ, એટલે આ 8 ક્યાં જતા રહેશે, ઉપર જતા રહેશે ને. એટલે 8/75 ભાગ પાણી વડે ભરી શકાય. તો પહેલું સ્ટેપ હતું આપણું 1/x, બીજું સ્ટેપ હતું આપણું 1/x માઇનસ 10 બરાબર આપણો જવાબ આવ્યો 8/75. હવે જો તમે આપણે આ સ્ટેપનો લસા લઈશું તો લસામાં શું છે, 75 છે, x છે, x માઇનસ 10 છે, તો આપણે એના વડે ગુણવું પડશે ને. તો જો આ પહેલા સ્ટેપમાં જો અહીંયા એકલા x જ છે, તો શું બાકી રહ્યા, 75 અને બીજું x માઇનસ 10. એટલે મેં અહીંયા લખ્યા 75 અને x માઇનસ 10. હવે જો આ સ્ટેપ જો છેદમાં શું છે, x માઇનસ 10 છે ને, તો શું બાકી રહ્યા, આ 75 બાકી રહ્યા અને x બાકી રહ્યા. એટલે મેં અહીંયા શું લખ્યું, 75x બરાબર આ 8 છેદમાં શું છે, 75. એટલે લસા માટે કઈ સ્ટેપ બાકી રહ્યા, તો આ x અને x માઇનસ 10. એટલે અહીંયા હું શું લખીશ, x અને x માઇનસ 10. ચલો હવે આપણે કૌંસ ગુણાકાર કરીએ. આ 75 નો x સાથેનો ગુણાકાર એટલે 75x થશે. 75 ગુણ્યા 10 એટલે કેટલા થશે, 750. પછી અહીંયા જો આ 8x અને x છે એટલે 8x નો વર્ગ માઇનસ આ 10 અને 8x એટલે 10 × 80 એટલે થશે 80x. એટલે આપણું સ્ટેપ બનશે 8x નો વર્ગ માઇનસ આ જો આ 75x અને આ માઇનસ 80x છે, એ જ્યારે ડાબી બાજુ આવશે તો એ પ્લસ થઈ જશે ને. એટલે માઇનસ 230x, આ માઇનસ 705 છે એટલે કેટલા થશે, પ્લસ 705 બરાબર 0. તો હવે જો અહીંયા એ બરાબર વેલ્યુ કેટલી છે, 8. બી બરાબર કેટલા છે, માઇનસ 230. સી બરાબર કેટલા છે, 750. હવે આપણે વિવેચકનું સૂત્ર એપ્લાય કરીશું. d = b² માઇનસ 4ac. બી બરાબર કેટલા છે, માઇનસ 230. તો આપણે લખીશું માઇનસ 230 નો વર્ગ માઇનસ 4. એની કિંમત શું છે, 8. તો આપણે અહીંયા 8 લખીશું. સીની કિંમત કેટલી છે, 750. તો આપણે અહીંયા લખીશું 750. 230 નો વર્ગ માઇનસ 230 નો વર્ગ, તો આવશે એનો આન્સર 52,900 માઇનસ 8 ચોક 32. 32 ને કેટલા વડે ગુણીશું, 750 વડે, તો આપણો આન્સર આવશે 24,000. આ બંનેની બાદબાકી કરીશું તો જવાબ આવશે 28,900. વિવેચક જે છે આપણને પ્લસના ફોર્મમાં આવ્યું ને, પ્લસ આવ્યા એટલે આપણે સૂત્ર એપ્લાય કરીશું. x = -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d છેદમાં 2a. ચલો અહીંયા આપણે કિંમત મૂકીએ. b ની વેલ્યુ કેટલી છે, -230 છે ને, એકવાર માઇનસ તો છે જ ઓલરેડી,
અને પાછા માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે મેં અહીંયા ડાયરેક્ટ લખી દીધા છે કે 230 પ્લસ ઓર માઇનસ ડી કેટલા આવ્યા 28,900 તો આપણે લખીશું વર્ગમૂળમાં 28,900 છેદમાં 2 એની વેલ્યુ કેટલી છે 8 છે ને એટલે આપણે છેદમાં લખીશું 8 ચલો 28,900 વર્ગમૂળમાં છે તો એનો જવાબ એ કોનું વર્ગમૂળ હતું તો એ છે 170નું એટલે x બરાબર એકવાર પ્લસ અને એકવાર માઇનસ તો x બરાબર 230 વત્તા 170 છેદમાં 16 આ બંનેનો સરવાળો કરીશું એટલે કેટલા થશે 400 ના છેદમાં 16 એટલે જવાબ શું આવશે 25 હવે અહીંયા જો બીજું સ્ટેપ 230 માઇનસ 170 છેદમાં 16 એટલે x બરાબર શું જવાબ મળશે 60 ના છેદમાં 16 આ જે કિંમત છે આપણી એ x બરાબર આવી 3.75 હવે 3.75 જે છે પોઈન્ટના ફોર્મમાં એ આપણે લઈ શકીએ નહીં કેમ નહીં લઈ શકીએ કારણ કે આપણને કન્ડિશન આપી છે x માઇનસ 10 જે છે એ લેસ ધેન 0 છે એટલે x બરાબર આવશે 25 અહીંયા આપણે x બરાબર શું મળ્યા 25 અને બીજું સ્ટેપ જે છે આપણું આગળ આપણને પહેલાં આ 25 છે ને x બરાબર 25 જવાબ મળ્યો એ જવાબ આપણને કેવી રીતે મળે છે તો x માઇનસ 10 બરાબર 15 એટલે મળશે x બરાબર 25 કલાક તો આ રીતે આપણને નાના વ્યાસવાળા નળ વડે ટાંકી ભરાતા 25 કલાક અને મોટા વ્યાસવાળા નળ વડે ટાંકી ભરાતા જે છે એ આપણને 15 કલાક લાગે છે આ રીતે આપણે આ એક્ઝામ્પલને સોલ્વ કરી શકીએ વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે આ એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે કેટલી બધી બાબતોને ખૂબ જ ધ્યાનમાં લેવી પડી હતી એટલે તમારે જોવાનું કે જ્યારે કુટ પ્રશ્નવાળા એક્ઝામ્પલ હોય તો આ પ્રકારના એક્ઝામ્પલમાં તમારે નાનામાં નાની મેટર ને ધ્યાનમાં લઈ અને દાખલો સોલ્વ કરવાની કોશિશ કરવાની કેમ કારણ કે જ્યારે પ્લસ અને માઇનસની નિશાનીમાં તમારી જરાક પણ મિસ્ટેક થઈ જાય છે તો તરત જ એ જગ્યાએ તમારો એક્ઝામ્પલ ખોટો પડી જાય છે એટલે આ પ્રકારના કુટ પ્રશ્નવાળા એક્ઝામ્પલમાં તમને વર્ગમૂળ જે છે એ પણ તરત અંદાજો આવી જવો જોઈએ કે આ વર્ગમૂળ જે છે એના કોનો અવયવ બનશે ત્યાર પછી તમે જોયું હોય તો આ ટાંકીવાળો એક્ઝામ્પલ જે આપણે સોલ્વ કર્યો એ ટાંકીવાળા એક્ઝામ્પલમાં આપણે કેટલી બધી બાબતો નાની નાની બધી જ બાબતોને આપણે ધ્યાનમાં લેવી પડી હતી અને પછી આપણે એક્ઝામ્પલને છેલ્લે ફાઇનલી આપણે એને સોર્ટ આઉટ કરી શકેલા તો હું તમને એટલું કહેવા માંગુ છું કે કુટ પ્રશ્નો જ્યારે તમે સોલ્વ કરો ત્યારે કુટ પ્રશ્નો સોલ્વ કરતી વખતે રકમ જે છે એને ખાસ વાંચવાની રકમને 2 થી 3 વખત રીડ કરવાની જ્યારે તમે રકમને રીડ કરશો તો તમને અંદાજો આવશે કે આમાં પ્રોપરલી શું કહેવા માંગે છે અને ત્યાર પછી તમે કંઈ પણ છે કે પ્લસ છે કે માઇનસ છે વધારે છે ઓછું છે શું કરવાનું છે એ પ્રમાણે તમે લોકો એમાં નિશાની જે છે એ મૂકી શકો છો ચલો બીજો એક એક્ઝામ્પલ આપણે જોઈએ નફાખોટનો એક્ઝામ્પલ છે એમાં શું કહે છે તમને એક વેપારી એક ફૂલદાની 96 રૂપિયામાં વેચે તો તેને પડતર કિંમત જેટલા ટકા નફો મળે છે ફૂલદાનીની પડતર કિંમત અને નફાની ટકાવારી શોધો તો અહીંયા આપણે ફૂલદાનીની શું શોધવાની છે પડતર કિંમત શોધવાની છે ને તો આપણે પડતર કિંમત માટે ધારી લઈએ કે ધારો કે ફૂલદાનીની પડતર કિંમત x રૂપિયા છે હવે નફો જે છે હોય કે ખોટ હોય આપણે ટકા આવે તો તમને ખ્યાલ છે જ બધાને એટલે ફૂલદાની વેચતા x% નફો થયો છે એવું આપણે કહી શકીએ કે ફૂલદાની વેચતા x% નફો થયો છે હવે 100 રૂપિયામાં જો મૂળ કિંમત હોય તો આપણે નફો બરાબર શું લખીશું x રૂપિયા લખીશું અને આ x રૂપિયા મૂળ કિંમત હોય તો નફો બરાબર તો આ x% છે ને આ ટકા નફો બરાબર આ x% તો આ x%નું મેં અહીંયા શું લખ્યું છે x/100 બરાબર x%નું મેં શું લખ્યું છે x/100 અને મારી પાસે આ મેં 100 રૂપિયા માટે પડતર કિંમત હોય તો આ x તમે ધારેલું જ હતું
એટલે અહીંયા x આવશે મૂળ કિંમત, એટલે x ગુણ્યા x ના છેદમાં 100 એટલે x² ના છેદમાં 100. આ x² ના છેદમાં 100 જે છે એ શું આવ્યો આપણો નફો આવ્યો. મૂળ કિંમત લેવ કે પડતર કિંમત લેવ બંને જે છે એ સરખું જ કહેવાશે. એટલે નફોનું સૂત્ર શું છે? નફો બરાબર વેકી માઇનસ મૂકી, એ નફોનું સૂત્ર છે ને. તો અહીંયા હું શું લખીશું? મૂળ કિંમત કેટલી છે મારી પાસે? x છે, એટલે કે આ પડતર કિંમત અને મૂળ કિંમત એક જ કહેવાય, એટલે મેં તમને અહીંયા x કીધું. ચલો નફો આપણો, નફો કેટલો આવ્યો? x² છેદમાં 100, એટલે આપણે અહીંયા શું લખીશું? x² છેદમાં 100 બરાબર વેચાણ કિંમત આપણી ફૂલદાની કેટલામાં વેચાય છે? 96 રૂપિયામાં, એટલે આપણે અહીંયા લખીશું 96. હવે આપણે અવયવ પાડીશું, સોરી લસા લઈશું. લસા લઈશું ને તો અહીંયા 100 છે ને, તો આપણે એને 100 વડે ગુણીશું, એટલે અહીંયા આવશે 100x પ્લસ x² બરાબર 96 ગુણ્યા 100, એટલે કેટલા થશે? 9600. તો માટે x² વત્તા 100x માઇનસ 9600 બરાબર 0. આ 9600ના એવા અવયવ પાડો કે 100 આવે. તો તમને ખ્યાલ છે 16 છંગ 96, એટલે તમે 0 આમાં એડ કરી દીધા એક વધારાના, એટલે 160 અને 60 એવું પણ આપણે લઈ શકીએ. આપણે આન્સર શામાં લાવવાનો છે? પ્લસમાં લાવવાનો છે ને. તો મેં શું કીધું અત્યારે કે આ 9600ના આપણે શું ફેક્ટર લીધા? 160 અને 60 એવું લીધું ને. તો 160 અને 60 લીધા તો એમાં આપણે પ્લસમાં આન્સર લાવવાનો છે, એટલે 160ને આપણે પ્લસ લેશું અને x માઇનસ 60. x પ્લસ 160 બરાબર 0. તો x નો આન્સર શું આવશે? માઇનસ આવશે, માઇનસ 160. x માઇનસ 60 બરાબર 0, એટલે x બરાબર શું આવશે? 60. હવે કોઈ પણ જવાબ ઋણમાં આવે, આપણે કોઈ પણ વસ્તુ આપણે ખરીદવા જઈએ છે, તો કોઈ પણ વસ્તુ આપણે ખરીદીશું તો શું આપણે કોઈને કોઈ દિવસ ઋણ માઇનસ રૂપમાં પૈસા આપીએ છીએ? નથી ચૂકવતા ને. તો માઇનસ રૂપમાં આપણે કોઈ દિવસ પૈસા ચૂકવતા નથી કે કોઈ વસ્તુ આપણે વેચતા નથી. તો માઇનસ જે આન્સર આવે તો એ શક્ય હોતો નથી. તો અહીંયા x બરાબર માઇનસ 160 આવ્યા, તો એ જવાબ શક્ય નથી. એટલે આપણી ફૂલદાનીની પડતર કિંમત કેટલા રૂપિયા થશે? 60 રૂપિયા. તો ફૂલદાની 96 રૂપિયામાં વેચતા ટકા કેટલા થશે? x%. x% એટલે કે 60% આપણને નફો થાય છે. તો આ રીતે આપણે ફૂલદાનીની પડતર કિંમત અને એનો નફો જે છે એ આપણે શોધી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હોય તો આ નફાનો જે દાખલો મેં ગણ્યો, સોલ્વ આઉટ કર્યો, તો એમાં જ્યારે મેં ટકા લીધા તો x%. ટકા એટલે આપણે જનરલી છેદમાં 100 લખીએ જ છે, એટલે મેં x%નું શું લખ્યું છે? x ના છેદમાં 100. તો આ પ્રકારનો એક્ઝામ્પલ જે છે એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. ચલો આપણે બીજો એક એક્ઝામ્પલ સોલ્વ આઉટ કરીએ. હવે જો, હવે આપણે ખોટ પર જઈએ, ખોટનો એક દાખલો ગણીએ. તો અહીંયા તમે જો, એક પેન 24 રૂપિયામાં વેચતા પેનની પડતર કિંમત જેટલા ટકા ખોટ જાય છે, પેનની પડતર કિંમત જેટલા ટકા ખોટ જાય છે. પેનની પડતર કિંમત 50 રૂપિયા કરતાં કેટલી છે? ઓછી છે. તો પેનની પડતર કિંમત શોધો. હવે અહીંયા જો તમે ધારો કે પેનની પડતર કિંમત આપણે કેટલા રૂપિયા લઈશું? x રૂપિયા ધારી. પેનની પડતર કિંમત x રૂપિયા છે. હવે પેન વેચતા આપણે કેટલા ટકા ખોટ જાય છે? સેમ પડતર કિંમત જેટલા જ ખોટ જાય છે ને, એટલે આપણે આ x છે તો આ પણ આપણે શું લખીશું? x% ખોટ ગઈ. તો હવે 100 રૂપિયામાં મૂળ કિંમત હોય તો થતી ખોટ બરાબર આ x, બરાબર આ x%, એટલે x% એટલે x ના છેદમાં 100, એટલે x² ના છેદમાં 100 એવું આપણે લખી શકીએ. ચલો હવે ખોટ કેટલી આવી? x² ના છેદમાં 100. પડતર કિંમત કેટલી આવ્યા? x. વેચાણ કિંમત કેટલી આવી? 24. તે આપણે અહીંયા લખી દીધી. હવે આપણે શું કરીશું? લસા લેશું. તો માટે x² બરાબર 100 કૌંસમાં x માઇનસ 24. આ 100 છે એને આપણે x સાથે ગુણીશું એટલે 100x થશે. 100 ને આપણે 24 સાથે ગુણીશું એટલે 2400 થશે. પણ જો અહીંયા મેં નિશાની ચેન્જ કરી છે. આ પ્લસ 100x છે એ ડાબી તરફ જશે એટલે માઇનસ 100x થઈ જશે. આ 100 ગુણ્યા માઇનસ 24 એટલે માઇનસ 2400 થશે. એ માઇનસ 2400 પણ ડાબી બાજુ થશે એટલે શું થઈ જશે?
પ્લસ 2400 ઇઝ ઇક્વલ ટુ 0. 2400ના એવા અવયવ પાડો કે શું આવે સરવાળો કે બાદબાકી 100. તો 60 અને 40. 60 અને 40નો આપણે ગુણાકાર કરીશું તો કેટલો આવશે 2400. અને બંનેને આપણે માઇનસ માઇનસ ફોર્મમાં લઈને જ્યારે એનો સરવાળો કરીશું તો આપણો આન્સર શું આવશે -100. માટે x - 60 અને x - 40 બરાબર 0. એટલે x બરાબર શું આવશે આન્સર 60 અથવા તો x બરાબર જવાબ શું આવશે 40. પણ આમાં આપણે કયો જવાબ કન્સિડર કરવો તો એમાં તમને કન્ડિશન આપી હતી કે પડતર કિંમત જે છે એ આપણે શું કીધેલું રકમમાં કે પડતર કિંમત એ 50 રૂપિયા કરતાં ઓછી છે. તો તમારો જવાબ શું આવ્યો x બરાબર 60 અને આપણો બીજો જવાબ શું આવેલો x બરાબર 40. તમને શું કીધું હતું કે પડતર કિંમત જે છે એ 50 રૂપિયા કરતાં કેવી છે ઓછી છે. ઓછી છે એટલે આપણે 60 વાળો જે જવાબ આવ્યો એ જવાબ આપણે લઈ શકીએ નહીં. તો આપણે જવાબ લઈશું x બરાબર 40. તો પેનની પડતર કિંમત થશે 40 રૂપિયા. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે બીજો એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. નેક્સ્ટ સ્લાઇડ પર જઈશું. અહીંયા જો તમને એવું કીધું છે કે બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હા હોય તો તેમની અત્યારની કિંમત શોધો. આ દાખલો આપણે સોલ્વ કરીએ તે પહેલાં હું તમને એક બાબત જણાવીશ કે આ પ્રકારના એક્ઝામ્પલ જ્યારે આપણે સોલ્વ કર્યા ત્યારે આપણે જોયું છે કે જ્યારે સરવાળો આપી દીધેલો હોય કોઈ પણ વસ્તુનો જ્યારે આપણને સરવાળો આપી દીધો હોય તો આપણે જે કિંમત ધારીએ છીએ એ ધારેલી કિંમતને આપણે જે પેલો મેઇન સરવાળો આપ્યો હોય છે એમાંથી આપણે માઇનસ કરીએ છીએ. તો અહીંયા જોવું તમે કે ધારો કે બે મિત્રોની અત્યારની ઉંમર આપણે કેટલી લઈશું x વર્ષ અને બંનેનો સરવાળો કેટલો આપ્યો છે તમને 20 વર્ષ આપ્યો છે ને એટલે આપણે કેટલા લઈશું 20 - x વર્ષ. ચલો હવે 4 વર્ષ પહેલા 4 વર્ષ પહેલા એટલે શું પહેલા એટલે આપણે માઇનસ કરીએ તો આ x વર્ષ છે તો x - 4 વર્ષ પછી 20 - x એમાંથી પણ 4 વર્ષ પહેલા એટલે 20 - x - 4 એટલે અહીંયા આન્સર શું રહેશે 20 માંથી 4 જાય તો 16 એટલે 16 - x. હવે જો તમને રકમમાં શું કીધું છે કે બંને મિત્રોની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 હતો. તો આપણો જવાબ આપણને એક મિત્રનો શું મળ્યો 16 - x અને બીજો શું મળ્યો છે આપણને x - 4. એ બંનેનો આપણે શું કરીશું ગુણાકાર બરાબર 48. હવે આપણે ક્રોસ ગુણાકાર કૌંસ ગુણાકાર કરીશું અહીંયા. તો જો કૌંસ ગુણાકાર કરતા આ 16 અને આ x એટલે 16x થશે. પછી આ x અને આ x એટલે x નો વર્ગ થશે -16 ને 4 નો ગુણાકાર એટલે 16 ચોક 64 થશે માઇનસ માઇનસ શું થશે પ્લસ એટલે +4x બરાબર 48. માટે x -x નો વર્ગ પ્લસ આ 16x અને 4x બંનેનો સરવાળો એટલે શું થશે 20x માઇનસ 64 આ 48 જે છે એને આપણે ડાબી બાજુ લાવીશું એટલે -48 બરાબર 0. તો માટે x² - x² પ્લસ 20x પ્લસ 112 બરાબર 0. હવે આપણે આ નિશાની ચેન્જ કરીએ છીએ. એકચ્યુઅલી આ -112 અહીંયા -112 બરાબર 0. તો અહીંયા થશે x² માઇનસ 20x પ્લસ 112 બરાબર 0. હવે અહીંયા a બરાબર એની વેલ્યુ કેટલી છે 1, b બરાબર કેટલા આવશે -20 અને c બરાબર કેટલા લઈશું 112. હવે આપણે વિવેચક શોધીશું ને તો વિવેચકમાં d = b² - 4ac. b બરાબર કેટલા છે અહીંયા -20 તો આપણે -20 નો વર્ગ કરીશું -4. એની કિંમત કેટલી છે 1 તો આપણે અહીંયા 1 લખીશું. c ની વેલ્યુ કેટલી છે 112 તો આપણે અહીંયા લખીશું 112. તો આપણો વિવેચક આવ્યો -20 નો વર્ગ એટલે 400. 4 × 112 કરીશું એટલે 448. તો 400 - 448 એટલે -48 <0.
જ્યારે માઇનસમાં જવાબ આવે છે તો એ સમીકરણ જે છે એને વાસ્તવિક બીજ શક્ય નથી. બીજ શક્ય ન હોય એટલે તમને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હા હોય તો અત્યારની ઉંમર શોધો. તો જો પરિસ્થિતિ શક્ય ન હોય તો આપણે એની આગળ ઉંમર શોધી શકતા નથી. તો આપણો જવાબ આવે છે કે આપેલ પરિસ્થિતિ એ શક્ય નથી. હવે બીજો એક એક્ઝામ્પલ આપણે જોઈશું. એમાં તમે જોઉં કે જેબાની 5 વર્ષ પહેલાની ઉંમરનો વર્ગ તેની હાલની ઉંમરના 5 ગણા કરતાં 11 વધુ થાય છે તો જેબાની હાલની ઉંમર શોધો. તો ધારો કે જેબાની 5 વર્ષ પહેલાની ઉંમર, એટલે આપણે જેબાની હાલની ઉંમર પહેલા ધારીશું ને, તો ધારો કે જેબાની હાલની ઉંમર બરાબર x વર્ષ. ચલો 5 વર્ષ પહેલાની ઉંમર, પહેલા એટલે આપણે શું કરીશું? માઇનસ કરીશું ને, એટલે x માઇનસ 5 વર્ષ. હવે અહીંયા તમે જો એનો વર્ગ કીધો છે, પહેલાની ઉંમરનો વર્ગ. વર્ગ એટલે આ રકમ x માઇનસ 5, એનો આપણે શું કરીશું? વર્ગ કરીશું. ત્યાર પછી જે ઉંમર છે એ ઉંમરના કેટલા ગણા કીધા છે? 5 ગણા. 5 ગણા એટલે આપણે કેટલા લખીશું? 5x. કેટલા વધુ છે? 11 વધુ છે ને, એટલે આપણે લખીશું +11. તો જો અહીંયા દાખલો એકદમ નાનો છે પણ કેટલી બધી બાબતોને તમારે ધ્યાન પર લેવાની છે કે વર્ગ તમે ભૂલી નહીં જવા જોઈએ. ત્યાર પછી એવું કીધું છે કે 5 ગણા છે એટલે 5x + 11. તો આવી બધી નાની નાની બાબતો તમારે ધ્યાન પર લઈને આ પરિસ્થિતિ જે છે એ તમારે લાવવાની કોશિશ કરવાની. હવે જો અહીંયા x માઇનસ 5 આખાનો વર્ગ અને આપણે અવયવ પાડીશું તો x નો વર્ગ માઇનસ 10x પ્લસ 25, આ પ્લસ 5x છે જમણી બાજુ, એ ડાબી તરફ આવશે તો શું થઈ જશે? માઇનસ 5x પ્લસ 11 છે એ પણ થઈ જશે માઇનસ 11 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x² માઇનસ 15x પ્લસ 14 બરાબર 0. આ 14ના એવા અવયવ પાડો કે 15 આવે તો 14 એકા 14, x માઇનસ 14 બરાબર 0 એટલે x બરાબર આવશે 14. x માઇનસ 1 બરાબર 0 એટલે x બરાબર શું આવશે? 1. પરંતુ x એ ઝેબાની હાલની ઉંમર દર્શાવે છે, માટે x બરાબર 1 લેવાથી ઝેબાની 5 વર્ષ પહેલાની ઉંમર થોડી ઋણ થાય. આપણે એને એ ઉંમરને આપણે શોધી જ નહીં શકીએ, એટલે એ શક્ય નથી. તો x બરાબર શું આન્સર આવશે આપણનો? આપણો 14. આમ જેબાની હાલની ઉંમર 14 વર્ષ થાય છે. આ રીતે આપણે આ એક્ઝામ્પલને સોલ્વ કરી શકીએ. આઈ હોપ તમને સમજ પડી હશે આમાં. ચલો આ એક એક્ઝામ્પલ આપણે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની એક્ઝામ માટે. એક મોટર બોટની શાંત પાણીમાં ઝડપ 18 કિલોમીટર પર કલાકની છે. જો 24 કિલોમીટર પર અંતર પ્રવાહની સામે દિશામાં કાપવા લાગતો સમય પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા લાગતો સમય કરતાં 1 કલાક વધુ હોય તો પ્રવાહની ઝડપ શોધો. તો પહેલાં તો આપણે પ્રવાહની ઝડપ, હવે તો તમને આ કુટ પ્રશ્નોમાં ખ્યાલ આવી ગયો છે એટલે તમે તરત જ ધારી લેશો કે ધારો કે પ્રવાહની ઝડપ x કિલોમીટર પર કલાક છે. ચલો આપણે શું કીધું છે? 18 કિલોમીટર પર કલાક સામે પ્રવાહે, સામે એટલે માઇનસ કરીશું તો પ્રવાહની સામી બાજુ જતા મોટર બોટની ઝડપ બરાબર 18 માઇનસ x કિલોમીટર પર કલાક. અને પ્રવાહની દિશામાં લેવું હોય તો આપણે પ્લસ કરીશું એટલે 18 વત્તા x કિલોમીટર પર કલાક. ચલો ઝડપનું સૂત્ર શું? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. એટલે આપણું અંતર શું આવ્યું છે? અહીંયા આપણે તમને કીધું છે રકમમાં આ 24 છે એટલે અહીંયા લખીશું આપણે 24ના છેદમાં, અંતર 24 આપ્યું છે ને એટલે 24ના છેદમાં 18 માઇનસ x. એ જ પ્રમાણે આપણા બીજા સ્ટેપમાં શું થશે? 24ના છેદમાં 18 પ્લસ x. બંને માટે શું કીધું છે? લાગતા સમય કરતાં 1 કલાક વધુ છે એટલે બરાબર આપણે લખીશું 1. હવે આપણે લસા લઈશું એટલે 24 18 પ્લસ x માઇનસ 24 18 માઇનસ x બરાબર 1. 1ના છેદમાં કશું નથી એટલે 18 પ્લસ x અને 18 માઇનસ x. આની તમે ગણતરી કરશો તો તમને જવાબ મળશે x² વત્તા 48x માઇનસ 324 બરાબર 0.
આ દાખલાનો આપણે દ્વિઘાત સમીકરણની રીતે આપણે એનો જવાબ લાવીશું. તો x ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac. તો અહીંયા આપણે બધી કિંમત મૂકીશું એ બી અને સી ની. તમે જો અહીંયા આપણે સ્ટેપ મળશે -48 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 3600/2. આ 3600 વર્ગમૂળમાં 3600 છે એટલે શું લખાશે 60. તો આપણે એકવાર +60 લઈશું અને એકવાર -60 લઈશું. એટલે અહીંયા આપણને જવાબ મળે છે x બરાબર 60 - 48 એટલે મળશે 12. 12/2 એટલે 6. આ માઇનસમાં જવાબ આવ્યો -54 એટલે શક્ય નથી. પરંતુ x એ પ્રવાહની ઝડપ હોવાથી ઋણ હોઈ શકે નહીં. આથી x બરાબર -75 જે છે એને આપણે અવગણીએ છીએ, એટલે કે આ જવાબ શક્ય નથી. એટલે આપણને જવાબ શું મળે છે x બરાબર 6. તો પ્રવાહની ઝડપ આપણને 6 કિલોમીટર પર કલાક મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હોય તો ભાગ 4માં જે આપણે કુટ પ્રશ્નો જોયા એ કુટ પ્રશ્નને તમારે સોલ્વ કરવા માટે થોડોક વધારે સમય જાય છે. તો આ પ્રકારના એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે તમે થોડી પ્રેક્ટિસ કરજો. 1-2 વખત એક્ઝામ્પલ સોલ્વ કરશો એટલે તમને આવડી જ જશે. આઈ હોપ તમને મારો સેશન જે મેં સમજાવ્યું એમાં ખૂબ જ સરળતાથી તમને સમજ પડી હશે. નમસ્કાર.